હું કયો મનસુખભાઈ ગમે ત્યાં પ્રોગ્રામમાં હોય ને, હમ પ્રોગ્રામમાં હોય તો ઠીક છે, કદાચ ને એ રોગે આપણે બેઠા હોય ને, મનસુખભાઈ જેવું જાગે ને ત્યાં મને નીંદર ના આવે કુદરતી. હું છે એના લક્ષણ ખબર નથી પડતા કઈ. પછી હાવ દિલથી વાત કરું, પછી તમને પેટ પૂરી એમને આવે. મને મારી વાત કરું ને હા તો આ ખરેખર હું એક કોઈ આપણે કોઈ ઓલી વાત નથી. ના ના ખરેખર ના ના મારી વાત સાંભળો, હું ખરેખર આપણે એક અમે હું તમને એક વાત કરું ને હા તો ભલે આપણે જુવાનની હોય છે તો આપણે કહેવાય એ સિટીમાં જ્યાં જ્યાં જવાનું થાય ને ત્યાં આપણે હરખ કેટલો ઈ હરખની વાત જવા દ્યો. મને એ હું ઈ જ આ કહું. રામોદ જવાનું થાય ને એટલે કુદરતી આમ એમ એમ થાય કે દોરા હાવ અલગ જ હરખ હોય એમ. હાવ અંદર થી દોરા ફૂટે, હાવ બબુકા ફૂટે આપણે. હા ખરેખર ખરેખર અને આપણે કોઈ એમાંય કદાચ એનો ફોન આવ્યો હોય અને તમે આવી જાવ એટલે એમને ઘડી ઘડી વયા જઈએ તો ખોટી વાત છે. નહીં નહીં સાચી વાત. એમાં પછી શું છે હાવ ખબર, સમજો કે પોતાય નહીં ને પછી હેરાન થાય આપણે. ઈ વસ્તુ કેવી છે ખબર ભાઈ, ઈ હા એકબીજાનો ભાવ અને હા કાંઈક આપણે એને સત્ય દેખાણું હોય ને કાંઈક એનામાંથી આપણે શીખાશે ને તો કાંઈક સુધરા. નકર ખરેખર આ જમાનો છે ને ભાઈ, આ મહાપુરુષોને આપણે જાણ્યા ક્યાંથી? આપણે વાયસા નથી, આપણે જોયા નથી, તો આપણને એટલી બધી ખબર કેમ પડવા માંડી? પણ આના ઓથમાં આપણે ગયા ને ભાઈ, હા હા એટલે ખોટું ના ખરેખર બોલો. આપણે ઈ જાણવા મળ્યું કે રોહિદાસ બાપા હું હવે હતા, કબીર સાહેબ હું હતા, જીવણ બાપા હું હતા, બાબા સાહેબ હું હતા. આવું બધું આપણે જાણવા મળ્યું એમ. ઈ ઠીક ને પાછું આપણું મારું શું કહેવાનું થાય બેસરભાઈ, હમ આપણે ત્યાં જઈએ ને હમ તો એટલો ટાઈમ થયો જેવું થયું મારે તો હમ હમ મિત્રતાનું, બરોબર ને? હમ પણ ગમે તેથી ગયા ને કોઈ દી ખોટી સલાહ આપણે નથી દેતા. ને ખોટી સલાહ નહીં અને ખોટી સલાહ ના દે. એ પછી પાછળથી આપણે કાપતી ના કરે કે કેવું આપણે મોઢે કહી દે, હવે બોલે ને મજા આવે, જો બીજો કઈ ઈ તકલીફ નથી. ન્યા 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 હા, જવાનું ઈ આપણે ને પછી બીજા નંબર ની વાત કરું કે એને ઊંચ નીચ નો ભાવ નમરે ને કાંઈ કે નહીં. આ ભાઈ પાસે પૈસા નથી, કે આ ભાઈ પાસે પૈસા વાળો છે, કે આ પૈસા વિનાનો છે. બેવું આપડે હારે બેહી જાય, એકલું બેવું, ધૂળમાં બેવું, આપડા હમ વિના બેહે ની, આ આપને બોલાવે. હમ હમ આપડે અહીંયા ગયા ઘોઘાવદર ભાઈ, હમ તો પેટ માંથી આપડે બે ભાઈ નું નામ લીધું. હા લીધું ને. હે ના લીધું? હા ઈ લીધું. નગર તમારે આપણે સાંભળવું હોય આપણું તો નામ ઈ ટેડ માં કઈ બેસર નું કે વિજય નું નામ આવે. આપણું નામ હગા નથી લેતા. અને હું આપડે પણ એમની આપણે મુરુ માણિક ના દીકરા છે. સાચી વાત. અને ઓમે એટલે ઈ વાત છે યાર. ઘરનો બધા ઘરનાનો કેવો ભાવ એમ. ના નકર ના ભાઈ ના ભાવ છે ખોટું ને ના આમ કહેવાય. જો આપણે અહીંયા મહિનામાં કોઈ 2 ધક્કા ખાઈ ને મગજ છટકી જાય ભાઈ. હા એટલે એમ થાય કે ભાઈ આ થોડીક મિત્રતા વધતી. ત્યાં તમે ગમે તે જાવ, એમ અઠવાડિયામાં ના 2 ના ના. ફેરું જાવ ને, અઠવાડિયામાં 2 ફેરું, હા હા, તો એના એ ભાવમાં ફેર નહીં, સમજ્યા? એટલે ઈ વાત બહુ મોટી છે ને. ઈ જ મજા છે, બીજું કઈ નથી. આપણે એવું નથી કે એના વખાણ ખોટા કરીએ, પણ ના, એ માણસ ખરેખર. અને એ જોજે ભાઈ, આજ તમને હું ખરેખર રેકોર્ડિંગ કરવું જ પૂછશે તમારે. હમ એ વયા જાય ને હમ એટલે તમે દ્યો એનો સોગન ખાવજો, રામધારા આપણે જાય, આપણે ઉકલી નહીં જવાનું. પછી ઈ તો જો ઈ ભાઈ, આખું મન જ પડી જાય યાર. ઈ વસ્તુ કેવી છે આજે હા એનામાંથી આપણે જે કઈ લઈ છી કે શીખી છી ને, હા ઈ ખરેખર જો જેટલા સંતો મહંતો થયા ને, કોઈ જે મનસુખભાઈ જ કહે છે ને કે જે આ ધરતી ઉપર જન્મ લે છે ને, એ એકવાર વયો જવાનો. હા હા ભૈયા જઈ ને ભાઈ. હા, જેનું જીવન છે ને એનું મૃત્યુ છે જ. પણ આજે હા આપણે ઘણા લોકો એવા છે કે જે આપણે માનો કેમ કેતા હોય બહુ નો રખડાય કાક તે, પણ આજે એવા વ્યક્તિને સમાજને આના ઓથની જરૂર છે. હા આવા કાર્યકર્તાને સમાજના ઓથની જરૂર છે. અને આપણી જેવા 2, 5, 10, 50 યુવાનો જે છે ને, હમ એ ખરેખર આપણે એને ઓથ દેવો જોઈએ, જેનાથી એની અમુક ટકા એને આમ હિંમત રહે કે ના ભાઈ. તમે એક વિચાર કરો છો, કઈ આપણે કઈ સમજી લો, કઈ નાચ નો કહેવાય નો, આપણે કઈ નેળો કે નાળો કે કઈ આપણે હગા વાલા કઈ નથી, હમ બરોબર? પણ એને કોક પણ કે ને હમ હમ કઈક થોડુંક કે ને, આ ખરેખર દિલ થી વાત કરું. હા, હું હમ એને કે કોક ગમે એ કે ને, એટલે કુદરતી મારી ગાય ને બરે મારે ઓલા હામા ધણી ને ગાયરું દેવાનું જ મન થાય. જો એના સોગન ખાવ પછી. ના ના અને હાવ સાચી સાચી વાત. એની હિંમત થઈ ગઈ આને વાત ભાંગી નાખું એવું થાય લ્યો. ના ના સાચી વાત સાચી. એમાં શું છે, એ એક ભાવ છે ને ભાઈ, ખરેખર અને અમુક મેં એને પૂછ્યો 2-3 ફેરે કહ્યું મનસુખભાઈ મને તમે સૂટ દે મને માર નાખું. મને કે ના નહીં વિજયભાઈ, કોઈ દી એવું વિચારવાનું જ નહીં કે ઈ ના કરે ભોગવે, આપણે શું છે કે ભલે ની બોલ્યા રાખે કે આપણે શું છે કે લે. એમાં કઈ ફેર જ ન, એમાં આ કઈ ફેર. ઈ હમ
તો પછી યાર ઓમે એટલે ઈ એક માં ઈ એક મોટું મહાનતા કહેવાય કે આ ખરેખર ઈ કે આનો કેવો મગજ છે એમ. અને ગમે ત્યારે આપણે ગમે તે તો માનો આપણે અઠવાડિયામાં 2 ફેરું કદાચ જવાનું થયું હોય ને એના ઘરમાંથી એકેય સભ્યોનો એવું એનામાં તમે ભારો નહીં કલા ભાઈ કદનું આખેલા શરમ થઈ ગો. ના 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 તમે ગમે તે જાઓ ને તે તમે આપણે આમ હરમ જાણે આવે યાર વરદિયા નો ગયા હોય એ રીતના મહેમાન ગતિ કરાવે આપને તમને. હરમ આવે યાર ઈ આપણે ખેસ કરી કરીને બધાય લઈ જાય પણ આપને હરમ આવે જવામાં ના ભાઈ ને આવે એવા આટલું આપણે ઘોઘાવદર થી કેવું કહેતા હતા મારે ના તો આપણે શું કહી તો હું ગોંડલ આવું હાલો ન્યા ગાંઠિયા ખાઈએ ઈ ભાવ છે. બસ ઈ ભાવ છે ને બીજો ઈ ભાવ બહુ નથી મોટી કઈ. વાત, ખરેખર બહુ મોટી વાત છે ભાવ તો છે યાર ને ઈ મજા આપણે ઈ જ આવે છે ભલે આપણે કઈ જોતું નથી ને ખાવું નથી ને પીવું નથી બરોબર પણ હાસી મજા ઈ છે બીજું જો કઈ ભાઈ જો હું તમને વાત કરું સમાજની અંદર આપણા સમાજની અંદર બહુ ઝાઝા આગેવાનો છે. હા અરે હું તમને મારી હવે વાત હવે વાત સાંભળો એક બહુ મિનિટ ઝાઝા. મારી વાત સાંભળો હું તમે આગેવાન નું કીધું ને એટલે હવે હમણાં શું બન્યું ખબર મારી પાસે રેકોર્ડિંગ છે. હમ હમ 15 જણા ઈ હમ કાંતિભાઈ વાળા હા 15 જણા હમ દ્વારકા જાય હા હા મને ફોન આવ્યો હમ વિજયભાઈ જય ભીમ હું કહું જય ભીમ ભાઈ જય ભીમ હું કહું હમ હવે અમે ઈ કે દ્વારકા જઈએ છે ઈ કે હું કહું તો તમે હમણાં મને ખબર ના હોય તો હમણાંથી વહી આવો અને મારી ઘરે જમણવાર રાખીએ મને કે નહીં અમે આમથી પોરબંદર થી જઈએ છીએ કે હમ માધુપુર બાજુ ભલે કઈ વાંધો હવે ઈ કે એક કામ છે હું કહું બોલો ને ભાઈ આજે એવું કામ તો કે આપણે ત્યાં ઈ કે રહેવાની વ્યવસ્થા કરી દો ઈ કે હાલો તમને હું 10 મિનિટમાં ફોન કરું મેં કીધું આપણે નથી વખાણ કરતા કે આપણે નથી હોશિયારી કરતા આપણે ઈ ત્યાં છે એક ભાઈ મેપાભાઈ કરીને એને મેં ફોન કર્યો મને કે ગમે એટલા હોય ને વિજયભાઈ આપણે હમણાં 2 હોલ બનાવ્યા છે આપણે હોસ્ટેલ ઈ કે આ મોકલાઈ દો પંખા બંખા સંડાસ બાથરૂમ ખાવું પીવાનું બધું જડી જાય ઈ કે પાછો મેં ફોન કર્યો હું કે કઈ પહોંચ્યો તે કે અમારે 10-11 વાગી જાય ઈ કે મેં ભાઈ પાછો ફોન મેં ખાવા પીવાનું કઈ ના બનાવતા એ ખાઈ પીને હોટલ થી આવી છે ખાલી ને હુવા બેહવાનું નાવા ધોવાનું તો કે ફૂલ સગવડ કે ભાઈ ત્યાં ગયા ને ગાજલા બાજલા બધું કમ્પ્લીટ રેડી કરી દીધું હાવ મજા આવી ગઈ ને પાછો મેં એને 2 ફેરે ફોન કર્યો ને તો કે હાલો હમણાં તમને ફોન કરું હાલો તમને હમણાં ફોન કરું મારે ખાલી એટલું જ પૂછવું હતું કાંતિભાઈ તમે દુખી નથી ને ભાઈ તમારી સગવડ પૂરી હસવાઈ ગઈ ને પણ એને ઈ મને મારી હારે વાત ના કરી એને ઓડિયો મેલ દીધો ખબર હોય તો તમે દ્વારકા ગયા તા અમને બહુ મજા આવી રાજસ્થાન મેપાભાઈ નું કામ બહુ સારું છે અભિનંદન દઈએ અમે તમે કઈ ભારો જ આમાં નહીં. ઈ નથી યાર કઈ ભારો જ એમાં નહીં. ઊંચ નીચના ભાવ હોય ને ત્યાં આપને નથી પ્રોગ્રામ મજા આવે ગમે ત્યાં પ્રોગ્રામ હોય થારી લઈને હા ગમે ત્યાં ખાવા બેસી જવાનું. હા ગમે ત્યાં બેહી જાય અને ઓલાવને તો ઓલા તો એક બેહે નહીં ઓલા ગમે ત્યાં ખાવા બેસી જવાનું, ગમે એને થારી ભેગા ખાવા બેહાડ દે. આ ખેલા ભોગાવા તમે વિયા હોય થારીમાં ત્યાં લેવા નથી જવું, આમાં બે પેન થઈ રહી. ઈ તો વાત જ યાર એક આ ભાવ છે ને ઈ જે કીનો કોઈ મીઠું છે ને ઈ ગદની ખરેખર આપની હેરાન કરતા કેવી છે ઈ મીઠા તમે આગળ વાત કરી ને અને હવે કુદરતી બેસનભાઈ એમ હું નહીં છું ને ઉભાર્યો તમે આગળ વાલી વાત ના કરી. હા માણાની હાજરી નહીં હોય ને તઈ ગતની હોર્યું હા થાય. ખરેખર હું તો કઈ રાતે મને એવો વિચાર આવે ને તે કીધું હું થાય કીધું હા ખરેખર સાચી વાત છે, સાચી વાત ખરેખર છે. દિલથી વાત કરું હું હાવ નહીં ભાઈ, અમુક વ્યક્તિ હા એને તો છે ને ભલે ભાઈ એ રીતની લાગણી બંધાઈ જાય ને આપણે કે પછી એમ ઈ જીવન તમારા અધૂરા લાગે. હા તમારી વાત સાચી છે, એ વાત સાચી છે. ઈ લાગણી ની એવી વાત છે ને ઈ જેને એવું થયું હોય ને એને ખબર પડી યાર એક મેકઅપ ની આખી વાત એ આપણું પાછું જાણ્યું દૂજું નથી કરતા યાર એક ઈ જોવું હોય તો આપડી હારે ઈ કદાચ 5 કલાક બેઠા હોય ને તો આપણે પેટમાં ગોટા વરી જાય યાર હાવ અને ઈ એની વાત કંટારા કરે નામની તો એમની એના એરિયા કંટારા નામની તો વાત જ નહીં. વાત જ આપણે ના ભાઈ હવે કંટારો આવે છે, હવે ઘડી ખુઈ જાય નહીં, રાયતું ઓછી પડે, રાયત અને ઓછી એવડો પડે ટાઈમ ને. થયો ભાઈ બેસરભાઈ એવડો ટાઈમ થયો આપણે ખીજાવું હોય તો ખીજાઈ લે બધું કરી લઈ પણ હા પાછું એને કઈ ના હોય ઈ કઈ નહીં. અને આપણે જો ભલે વાતું કરવા વાળો તો વાતું કરે છે ભાઈ, પણ ઈ તો આપણે ભલે ને કરે કોઈ દી એને છે ને કોઈ દી એમ નથી કીધું કે તમે આવું કામ કરો પૈસા કમાવો. નહીં ભાઈ, તમે ના કાયદા મુજબ જ હાલજો, કાયદા મુજબ કોઈ મેં કોઈ દી તમને આગળ કાયદા વાત વિરુદ્ધ કીધું ક્યાંય નો હાલતા. કોઈ દી ખોટી સલાહ નથી દીધી વાત તો એમ કરું એમાં આપણે 4-5 જણા છે ને ઈ અને કુદરતી એનું જીવી આપણે 4-5 જણા એવો ભળી ગયો છો ગમે ઈ કામ હોય ને આપણે કે છે અને આપણે ભાઈ
જઈએ કયું તઈ આપણે પહોંચાય છે ભાઈ. હા પોતે સારું હાલો મારે નીચે જરાક કામ છે હું જરાક 1 મિનિટમાં આગળ તમને પાછો ફોન કરવાનો. ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ. જે